નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતર ખાતે પૂજ્ય વજુદાદાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। લખતર સ્ટેશન રોડ પર આવેલ શ્રી વીજે ઓઝા એજ્યુકેશન કેમ્પસ ખાતે પૂજ્ય વજુદાદાની 14મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ ઓઝા, બીએડ કોલેજના આચાર્ય ડોક્ટર પ્રકાશભાઈ પરમાર, ભાવગુરુ વિદ્યાલયના આચાર્ય જયદીપભાઈ પરમાર, આદર્શ પ્રાથમિક શાળાના આચાર્ય વનરાજભાઈ ચવલિયા, કલરવ બાલ મંદિરના આચાર્ય રેખાબેન સહિત સમગ્ર સ્ટાફ પરિવાર અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા। લખતર શહેરમાં જનહિતના કાર્યોમાં પૂજ્ય વજુદાદાનો સિંહ ફાળો છે, ત્યારે આજે તેઓની 14મી પુણ્યતિથિ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પૂજ્ય વજુદાદાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। યોજાયેલ કાર્યક્રમમાં મિતુલભાઈ દ્વારા દાદાને પ્રિય ભજન મારા વાલાને અને પ્રિય ગઝલ તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી ગિરીશભાઈ દ્વારા રજૂ કરવામાં આવેલ। દાદાને વહાલી દીકરીઓ રાજ્ય કક્ષાએ યુવા મહોત્સવમાં વિજેતા દીકરી રિંકુ હેમુભાઈ સોલંકીને પુસ્તક અને પુરસ્કાર આપી શ્રી મનોજભાઈ ઓઝા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।